ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અત્યારે ત્રણેય પાર્ટીની નજર જો કોઈ વિસ્તાર પર હોય તો એ છે આદિવાસી વિસ્તાર. આપણે જોયું કે આ વખતના પરિણામોના સમીકરણો ખૂબ જ બદલાયા. જે જગ્યા ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાતી હતી એ જ જગ્યાએ હવે આમ આદમી પાર્ટીએ બાજી મારી અને ક્યાંક આની પાછળ મનસુખ વસાવાનું એક એવું નિવેદન પણ સામે આવ્યું કે ભારતીય જનતા પાર્ટી ભાજપને કારણે જ હારી છે અને એને જ કારણે ચૈતર વસાવાને ક્યાંક ફાયદો થયો છે અને ચૈતર વસાવા પોતાનો વ્યાપ આટલો વધારી શક્યા છે. આજના આ વિડીયોમાં સમજીએ કે આદિવાસી વિસ્તારની રાજનીતિ હાલ શું કહી રહી છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ખૂબ જ ચર્ચિત નામ છે. આપણે જોતા પણ આવ્યા છે કે છેલ્લા 3-1 વર્ષથી ધારાસભ્ય છે, પણ એમના દ્વારા જે રીતના કામ કરવામાં આવ્યા છે એ જ કામ ક્યાંક તેમને આ વખતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એમાં ખૂબ જ ફાયદારૂપ સાબિત થયા. આપણે જોયું કે આદિવાસી વિસ્તારમાં થતો કોઈ અન્યાય હોય અથવા તો પછી કોઈ પણ બીજી બાબતો હોય, દરેક વિષયને લઈને ચૈતર વસાવા અવારનવાર મેદાને આવે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સામે પણ ખૂબ પડતા હતા અને આ જ દરેક વાતનો આ વખતે ફાયદો ક્યાંક આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાને કારણે થયો હોય એવું લાગી રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં ઘણી બધી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ વખતે આમ આદમી પાર્ટીએ બનાવી અને ક્યાંક પોતાનો વ્યાપ જે હતો એના કરતા વધારે બનાવ્યો. હવે સૌથી પહેલા સમજી લઈએ મનસુખ વસાવા સમગ્ર વિષયને લઈને શું કહી રહ્યા છે. મનસુખ વસાવાની વાત કરવામાં આવે તો આપણે જોતા આવ્યા છે કે મનસુખ વસાવા અવારનવાર સરકારની સામે પડતા હોય છે, કહેતા પણ હોય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કામ નથી કરવામાં આવ્યા, અહીંયા જે પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ દરેક વસ્તુનું નિરાકરણ નથી આવતું. ઘણી બધી વખત પત્ર પણ લખતા હોય છે, પોતાના સોશિયલ મીડિયામાં સરકારની સામે બેબાક બોલે લખાણ પણ લખતા હોય છે અને ક્યાંક આ વખતની ચૂંટણીમાં જે રીતે ચૈતર વસાવા એક્ટિવ થયા હતા એને લઈને અવારનવાર મનસુખ વસાવા એક જ વાત કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને બીજું કોઈ જ નહીં હરાઈ શકે, ભાજપ જ હરાઈ શકે છે. એવામાં આપણે જોયું હતું કે મનસુખ વસાવાના જે દીકરી છે પ્રીતિ વસાવા, એમની પર ટિકિટ કાપવામાં આવી હતી, તેમ છતાં પણ મનસુખ વસાવા પોતે નારાજ છે ભારતીય જનતા પાર્ટીથી એવી વાત તેમના દ્વારા કરવામાં આવી નથી. મનસુખ વસાવા છેલ્લા 7 ટર્મથી અહીંના સાંસદ છે, પણ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા છે એના કારણે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકો ચોંકી ઉઠ્યા છે. કારણ કે મુખ્યમંત્રીથી લઈને નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ, નાના નેતાઓ દરેક લોકો ડેડિયાપાડા અને આખા આદિવાસી વિસ્તારમાં ખૂબ જ કામે લાગ્યા હતા. કારણ કે ત્યાંના રાજકીય નિષ્ણાંતોનું પણ માનવું છે કે હવે ભારતીય જનતા પાર્ટી માટે ચૈતર વસાવાનો તોડ શોધવો ખૂબ જ જરૂરી છે. ચૈતર વસાવાને ડેડિયાપાડામાં નો એન્ટ્રી હતી, તેમ છતાં પણ તેમને આ આફતને અવસરમાં ફેરવી. અહીંયા હું આવું એટલા માટે કહી રહી છું કારણ કે તેઓ ડેડિયાપાડામાં નહોતા, તેમ છતાં પણ આસપાસના વિસ્તારો છે એને પોતાનો ગઢ બનાવ્યો અને આ જ ગઢથી આમ આદમી પાર્ટી માટે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તેમના દ્વારા હુંકાર કરવામાં આવ્યો અને અત્યારે હાલ દરેક એવા પરિણામો છે તે આમ આદમી પાર્ટીના તરફે કર્યા. વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી વિશે, ભાજપના નેતાઓએ આ વિસ્તારની અંદર ખૂબ જ મહેનત કરી પણ ક્યાંક કચાશ પણ રહી છે. આપણે જોયું હતું કે આદિવાસી વિસ્તારમાં પહેલા જે ભારતીય જનતા પાર્ટી માટે એક સમય એવો હતો કે આ લોકોની સભાઓ થાય છે પણ ઘણા બધા લોકોની અંદર એક ઉત્સાહ નહોતો. જ્યારથી હર્ષ સંઘવી આદિવાસી વિસ્તારમાં ગયા ત્યારથી ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી માટે એક ઉત્સાહ જોવા મળ્યો. હર્ષ સંઘવી દ્વારા પણ આદિવાસી વિસ્તારમાં ખૂબ જ પ્રવાસ કરવામાં આવ્યા, તેમના દ્વારા ખૂબ જ કામ થયા છે, પણ ક્યાંક તેની અસર હજી પણ જોવા નથી મળી. એક તો લોકોનો રોષ એટલો છે. આજે પણ ગુજરાત છે તે ડિજિટલ યુગની વાતો કરી રહ્યું છે, 2047 ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવી રહી છે, પણ આદિવાસી વિસ્તારમાં આજે પણ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નોનું નિરાકરણ લાવવું હવે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જરૂરી છે. કારણ કે ત્યાંથી દિગ્ગજ નેતાઓ પોતે સત્તામાં છે, તેમ છતાં પણ લોકોના કામ થતા નથી. મનસુખ વસાવા પોતે છેલ્લા 30 વર્ષથી ત્યાં રાજ કરતા આવે છે, આખો તેમનો ગઢ ગણાય છે, તેમ છતાં પણ લોકોના પ્રશ્નો તેના તે જ રહે છે. એક સામાન્ય વિકાસ માટે થઈને લોકો સરકારની સામે પડતા હોય છે અને એ જ દરેક કામ આ વખતે ચૈતર વસાવાએ કરીને ક્યાંક આ વખતની ચૂંટણીના પરિણામો છે તે બદલ્યા છે. આપણે જોતા આવે છે કે રાજકીય નિષ્ણાંતો છે એ લોકોનું એક જ વસ્તુ માનવું છે કે આના પરિણામો ઉપરથી સ્પષ્ટ રીતે એવું માની શકાય છે કે વિધાનસભાની ચૂંટણીના પરિણામો શું આવી શકે છે. જો વિધાનસભા ફાઇનલ મેચ છે તો આ દરેક લોકો માટે એક સેમીફાઇનલ મેચ હોઈ શકે છે. માન્યું આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો છે તે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવ્યા, પણ આજે પણ ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનું રાજ છે એ કરી છે અને ધીરે ધીરે પગપેસારો પણ કર્યું છે.
રાજકીય નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે ભલે કોંગ્રેસ વિપક્ષ તરીકે કામ કરી રહી છે, પણ જ્યારથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી માટે ગુજરાતની અંદર એક નવો જ ઉદય થયો છે અને તેમના દ્વારા પણ અત્યારે હાલ ધીમી ધારે જે કામો છે તે શરૂ કરવામાં આવ્યા છે. ચૈતર વસાવાએ આજ દરેક વાતનો ફાયદો ઉઠાવ્યો. આપણે જોયું કે દરેક જગ્યાએ પ્રચાર પ્રસાર કરવો, એ બાદ આદિવાસીઓની સાથે થતા અન્યાય હોય એ દરેક વાતને લઈને તેઓ લડ્યા. હમણાં જો છેલ્લા ઉદાહરણની વાત કરવામાં આવે તો GIDC નો જે આખો મુદ્દો સામે આવ્યો હતો એમાં પણ ચૈતર વસાવા મેદાને પડ્યા. પોલીસની સાથે તેમની બબાલ થઈ, મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા અને ચૈતર વસાવાના ઉપર 3 જેટલી ફરિયાદ પણ થઈ. પણ હવે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે ચૈતર વસાવાની જે એક્ટિવનેસ વધી છે એ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને આ વખતની ચૂંટણીમાં ભારે પડી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારે પડી શકે છે એવી શક્યતાઓ અહીંયા લાગી રહી છે. વિધાનસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો અત્યારથી જ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય એ દરેક લોકો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. આપણે જોયું કે આમ આદમી પાર્ટી આ વખતે અમરેલી, બગસરાની અંદર પણ જે બેઠકો છે તે વધારે મેળવી છે અને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર પણ પોતાનો પગ પેસારો કર્યો છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધી શકે છે. એ બાદ વાત કરવામાં આવે કોંગ્રેસની, કોંગ્રેસ દ્વારા પણ ઘણું બધું સારું છે તે આ વખતે પ્રદર્શન કરવામાં આવ્યું છે, ઘણા સારા કામ કરવામાં આવ્યા છે. ચોક્કસથી તેનો ફાયદો પણ આ વખતે કોંગ્રેસને મળ્યો છે. પણ સૌથી વધારે જો કોઈને ફાયદો મળ્યો હોય ને પણ આદિવાસી વિસ્તારની અંદર તો એ છે ચૈતર વસાવા. અત્યારે હાલ પાર્ટીના લોકો પણ ચૈતર વસાવાને રિયલ હીરો માની રહ્યા છે. એટલું જ નહીં, ત્યાંના જે સ્થાનિક પત્રકારો છે એ લોકોના મોઢે પણ એક જ શબ્દ છે અને ત્યાંના જે લોકો છે, જે આદિવાસી લોકો છે એ લોકોનું પણ એક જ માનવું છે કે અહીંયા એક જ વ્યક્તિ ચાલે છે અને એ છે ચૈતર વસાવા. જો ચૈતર વસાવા અમારા લોકો માટે અમારી સાથે ઊભા છે તો અમે લોકો પણ આગામી ચૂંટણી હશે તો તેમની સાથે ચોક્કસથી ઊભા રહીશું. તમે અમારી ચેનલ ઉપર ઘણા બધા ઉમેદવારો છે એ લોકોના ઇન્ટરવ્યૂ સાંભળ્યા હશે, ચૈતર વસાવાનો પણ ઇન્ટરવ્યૂ સાંભળ્યો. એમનું એવું જ કહેવું છે કે હું હંમેશા આદિવાસી લોકોની સાથે ઊભો છું અને આગામી સમયમાં પણ ઊભો રહીશ. એવામાં જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે દરેક લોકો તેમને મત આપતા હોય છે. ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીથી નારાજ પણ થતા હોય છે કારણ કે દ્રશ્ય કંઈક એવા પણ સર્જાયા હતા. છોટાઉદેપુરમાં ચૂંટણી પહેલા ચૈતર વસાવાના ખૂબ જ ખાસ ગણાતા લોકો છે એ દરેક લોકો એક બાદ એક રાજીનામા આપ્યા હતા અને આ દરેક ફેક્ટર છે એટલા માટે કામ કરી ગયું કારણ કે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર એન્ટ્રી લીધી. જે સમયે હર્ષ સંઘવી આદિવાસી વિસ્તાર આવ્યા હતા ત્યારે તેમને સૌથી પહેલા એ કામ કર્યું કે ચૈતર વસાવાની જે નજીકના લોકો છે એ લોકોને તોડવાનો પ્રયત્ન કર્યો અને પોતે તે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં લઈ ગયા. છેલ્લા ઘણા સમયથી એ સમાચારો ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા કે ચૈતર વસાવાના નજીકના લોકો છે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા, ચૈતર વસાવાના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડ્યું છે. તેમ છતાં પણ ચૈતર વસાવા છે એમના દ્વારા જે પોતાનું કામ હતું એને શરૂ રાખવામાં આવ્યું ને એ જ કામને કારણે ક્યાંક આ વખતના ત્યાંના જે સમીકરણો છે તે બદલાયા છે. બીજી એક વસ્તુ, જો ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની અંદર પોતાની જે બેઠકો છે તેને બચાવીને રાખવી હોય તો ચોક્કસથી અત્યારથી જ મહેનત કરવી પડશે. કારણ કે જે રીતે અત્યારે હાલ ચૈતર વસાવાને જે બીજા નેતાઓ ત્યાં કામે લાગ્યા છે, દરેક નાના નાના પ્રશ્નો હોય એ પ્રશ્નોને લઈને તેમના દ્વારા અત્યારે હાલ વાતો કરવામાં આવી રહી છે. જો એ દરેક વસ્તુનું ભારતીય જનતા પાર્ટી ધ્યાન નહીં રાખે તો ચોક્કસથી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને ફટકો પડી શકે છે. એ બાદ વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારની અંદર ભાજપ અત્યાર સુધીમાં શું કર્યું છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા રહી છે. 30 વર્ષમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા ગામડાઓમાં ભાજપે કામ કર્યું છે. આપણે જોયું કે જે જગ્યાએ ક્યાંક લોકોને પાણી નથી મળતું તો પહોંચાડ્યું છે, જે પાયાની સુવિધાઓ નથી મળતી તો એ પહોંચાડ્યું છે. પણ આજે પણ ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ભૂલો કરી રહી છે અને એ જ ભૂલો ક્યાંક તેમને ભારે પણ પડી રહી છે. ભાજપની અંદર જો મૂળ અત્યારનો આંતરિક ડખો હોય તો એ આંતરિક ડખો એક જ છે. ઘણા બધા પાયાના કાર્યકર્તાઓનું એવું માનવું છે કે અમારું સાંભળવામાં નથી આવતું. પહેલા જે નેતાઓ હોય છે એ જ લોકોને રાખવામાં આવે છે અથવા તો પછી જે બીજી પાર્ટીમાંથી આવેલા લોકો હોય છે એ લોકોને જ ભારતીય જનતા પાર્ટી સાચવે છે. અમને કોઈ જ સાચવતી નથી. અને આવો જ એક પ્રશ્ન મનસુખ વસાવાની સાથે પણ ઊભો થયો હતો. આપણે જોયું કે મનસુખ વસાવા ભલે અત્યારે બોલતા નથી પણ ક્યાંક આંતરિક ડખો અત્યારે હાલ ભરૂચની અંદર ભારતીય જનતા પાર્ટીમાં પણ ચાલી રહ્યો છે. ચૈતર વસાવાની પત્નીએ તો ત્યાં સુધીના પણ આક્ષેપો મૂક્યા છે કે કમલમની અંદર જે નીલ રાવ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને મનસુખ વસાવા જે ભરૂચના સાંસદ છે એ બંને વચ્ચે મારામારી પણ થઈ હતી એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે.
એટલું જ નહીં, ચૈતર વસાવાની સામે જે પડ્યા હતા ને આખી બબાલ થઈ હતી સંજય વસાવા સાથેની, એ પણ સંજય વસાવા જે બેઠક છે મંડાણા બેઠક એના ઉપરથી હારી ગયા હતા અને એની જે સામે જે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર હતા એ જીતી ગયા હતા. એટલે ક્યાંક અંદરના જે ડખા છે એ પણ આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ ભારે પડ્યા છે. મનસુખ વસાવા ભલે બોલતા નથી પણ તેમની અંદર એક ભારતીય જનતા પાર્ટીને લઈને નારાજગી ખૂબ જ જોવા મળી છે. આપણે જોયું હતું કે ઘણી બધી વખત અધિકારીઓને ખખડાવી દેવા લોકો માટે થઈને તે લોકો માટે તો કામ કરે છે પણ ક્યાંક ભાજપના જે આ ડખા છે અથવા તો પછી ભારતીય જનતા પાર્ટીની સામે ખુલીને બોલે છે એ જ દરેક વાત પણ ક્યાંક તેમને આ વખતે ભારે પડી શકે છે એવું ચોક્કસથી લાગી રહ્યું છે. આની પહેલા પણ તેમના દ્વારા ઘણી બધી એવી કમ્પ્લેન છે જે ભાજપને કરવામાં આવી હતી કે અહીંયા મારું કોઈ શું સાંભળવામાં નથી આવતું, હું જે રીતે કહું છું એ રીતે કામ થવું જોઈએ, તો કદાચ અહીંયા ભારતીય જનતા પાર્ટી છે તે અત્યાર સુધીમાં જેટલી સીટો લાવી છે એનો પણ વધારો કરી શકે છે, તેમ છતાં પણ અહીંયા એ કામો નથી થતા અને એ જ દરેક વાતનો ફાયદો જો કોઈ ઉઠાવતું હોય તો એ ચૈતર વસાવા છે. એક સામાન્ય રોડ રસ્તા પણ જો કદાચ ભાજપે ન બનાવ્યા હોય તો તરત જ ચૈતર વસાવા આવે અને આંદોલન કરવા માંડે, આંદોલન કરીને તરત જ એવું કહેવા માંડે છે કે ભારતીય જનતા પાર્ટી આ કામ નથી કરતા અને લોકોની વચ્ચે સતત ચૈતર વસાવા એક્ટિવ રહે છે અને એનો જ ફાયદો ક્યાંક આ વખતે આમ આદમી પાર્ટીને થયો હોય એવું લાગી રહ્યું છે. એ બાદ વાત કરવામાં આવે, ચૈતર વસાવાએ ન તો ફક્ત છોટાઉદેપુર સુધી ધ્યાન રાખ્યું છે, આ વખતે ચૈતર વસાવાએ ધીરે ધીરે પોતાનો વ્યાપ વધાર્યો છે અને જે કહેવાય છે કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો જે આખો પટ્ટો છે એમાં પણ ધીરે ધીરે તેમને પગપેસારો કર્યો છે. જે રીતે ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાં ધ્યાન આપતા આવ્યા છે, ભલે ધારાસભ્ય વિસાવદરના હોય તેમ છતાં પણ એમણે ધીરે ધીરે રાજકોટ હોય અથવા તો પછી સૌરાષ્ટ્રનો કોઈ પણ બીજો ભાગ હોય એ દરેક જગ્યાએ જઈને જે સભાઓ કરી હતી, લોકોને પોતાના તરફ આકર્ષ્યા હતા, એ વસ્તુ કામ ના કરી એ બીજી વસ્તુ છે. કારણ કે ગોપાલ ઇટાલિયા ખૂબ જ એવું કહેતા હતા કે આ વખતે અમે સૌરાષ્ટ્રમાં આટલી બેઠકો લાવવાના છે, અમારા દ્વારા આટલા કામ કરવામાં આવ્યા છે, અમે લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહ્યા છે, પણ એ કામ તેમના થયા નથી ને સૌરાષ્ટ્રમાં જે આંકડો આમ આદમી પાર્ટી કહેતી આવી હતી એ આંકડો આવ્યો નથી. ગોપાલ ઇટાલિયાએ અત્યાર સુધી સુરતને લઈને પણ ઘણી બધી વાતો કરી હતી કે સુરતની અંદર પણ આ વખતે આમ આદમી પાર્ટી ખૂબ જ ચર્ચામાં રહી છે, સુરતમાં અમારી સત્તા આવશે, 27 બેઠકો હતી એના બદલે હવે સીધી 4 બેઠકો થઈ ગઈ છે. એટલે સુરતમાં પણ જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવતું હતું, પાયલ સાંકરિયા હોય, મનોજ સોરઠિયા હોય અથવા તો પછી જે બીજા નેતાઓ એ લોકો દ્વારા કહેવામાં તો આવતું હતું પણ એ રીતની પરિસ્થિતિનું બિલકુલ સર્જન થયું નથી. જો ક્યાંય પણ આવી પરિસ્થિતિનું સર્જન થયું હોય તો એ ફક્ત ને ફક્ત આદિવાસી વિસ્તાર એટલે કે જે ચૈતર વસાવાનો ગઢ ગણાય છે એમાં જ થયું છે. એટલે ખાસ કરીને જે રીતે મેં કહ્યું એ રીતે કે ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રની અંદર ધીરે ધીરે પોતાનો પગપેસારો કરવા માંડ્યા, એવી જ રીતે ચૈતર વસાવાએ ન તો ફક્ત છોટાઉદેપુર પણ એની આસપાસના જેટલા પણ આદિવાસી વિસ્તારો આવેલા છે એ દરેક જગ્યાએ જઈને ત્યાંના જે પ્રશ્નો હોય છે ઉઠાવ્યા છે. એ બાદ વાત કરવામાં આવે કે થોડા સમય પહેલા આખો જે પાડલિયાનો મુદ્દો આવ્યો હતો, અંબાજી પાડલિયાનો, એ મુદ્દાને લઈને પણ ચૈતર વસાવા મેદાને આવ્યા હતા. તેમના દ્વારા જેટલા પણ પ્રશ્નો હોય છે એ દરેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. પણ આની સામે મનસુખ વસાવા અવારનવાર ચૈતર વસાવા ઉપર ઘણા બધા આક્ષેપો પણ મૂકતા હોય છે કે ચૈતર વસાવા તોડપાણી કરે છે, તેમના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને એને લઈને ઘણા બધા પુરાવા પણ અત્યાર સુધીમાં મનસુખ વસાવાએ આપ્યા પણ છે. એટલે અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં જો કોઈના નામે રાજનીતિ ચાલતી હોય તો એ ફક્ત 2 જ ચહેરા છે, એક મનસુખ વસાવા અને એક ચૈતર વસાવા. અવારનવાર એકબીજા ઉપર આવા આક્ષેપો કરવા, અવારનવાર એકબીજાને એવું કહેવું કે તમે આ કામ કર્યા છે, તમે આ કામ નથી કર્યા. પણ બંને નેતાઓને અહીંયા મારી એક વાત કહેવી છે કે અત્યારે હાલ આવું બધું કરવાનો સમય નથી. જો તમે જનતાની વચ્ચે રહ્યા હશો તો તમને લોકો મત આપવાના જ છે, એ વાત 100% સાચી છે. એ પછી મનસુખ વસાવા હોય કે પછી ચૈતર વસાવા હોય, ચૈતર વસાવાએ કામ કર્યા, એનું પરિણામ તેમને મળ્યું અને ચૈતર વસાવાના જે લોકો છે એ લોકો આખી આમ આદમી પાર્ટી છે તે આ વખતે ઘણી બધી જગ્યાએ જીતી પણ ખરી. મનસુખ વસાવાને પણ અહીંયા એક વાત કહેવી છે અને લોકમુખે પણ આવી ચર્ચાઓ ચાલી રહી છે કે જો તમે પ્રજાની વચ્ચે રહેશો તો તમને મત ચોક્કસથી મળવાના જ છે. ઘણા બધા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી આવી છે પણ લોકોનું એવું કહેવું છે કે એમને અમારા માટે કામ કર્યા છે અને અમે તેમના પર વિશ્વાસ મૂકીએ છીએ, એટલા જ માટે થઈને અમે લોકો તેમને મત આપી રહ્યા છે. એટલે મનસુખ વસાવાની જે આખી ભારતીય જનતા પાર્ટીનો ત્યાં ગઢ ગણાય છે એ લોકોએ પણ હવે લોકોના કામ કરવા એટલા જ જરૂરી છે જો કદાચ આવનારી ચૂંટણીમાં તેમને લોકોની વચ્ચે રહેવું હશે તો.
ચૈતર વસાવા માટે પણ હવે એક એ જ સવાલ છે. લોકોએ તેમના પર વિશ્વાસ મૂકીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત તો આપ્યા છે, પણ આજે પણ આદિવાસી વિસ્તારની અંદર ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ આવવું ખૂબ જરૂરી છે. આદિવાસી વિસ્તારમાં ન તો 108ની સુવિધા છે ઘણી બધી જગ્યાએ, ન તો જે મહિલાઓ માટે જે રોડ રસ્તા હોવા જોઈએ, પીવાનું પાણી હોવું જોઈએ તે મળતું નથી. ઘણી બધી મહિલાઓને ઝોલીમાં નાખીને જે વખતે તેમને પ્રસૂતિની પીડા ઉપડતી હોય છે ત્યારે તેમને લઈ જવા પડે છે. તો જે સ્થાનિક નેતાઓ છે એ લોકોને આ વખતે જનતાએ મતો આપીને ચૂંટ્યા છે, તો તેમના દ્વારા ચોક્કસથી આ દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આજે પણ આદિવાસી વિસ્તારમાં ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં ઉપર છત નથી, બાળકોને ભણવું છે પણ ભણાવવામાં નથી આવતા, શિક્ષકોની ઘટ છે. તો એ જ દરેક વાતને લઈને તે લોકોએ પણ કામ કરવા ખૂબ જ જરૂરી બનશે. તો જ તેઓ આવતી ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ મૂકશે અને ફરી એક વખત સત્તા બનાવી શકશે. એની જ સામે ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન રહેલું છે, તો ભાજપે પણ હવે ચોક્કસથી અહીંયા કામ કરવા ખૂબ જ જરૂરી ગણાશે. એ બાજુ વાત કરવામાં આવે આ સમગ્ર વસ્તુને લઈને, તો અત્યાર સુધી આપણે જોતા આવે છે કે આદિવાસી વિસ્તાર ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. આદિવાસી વિસ્તારને લઈને જેટલી પણ વાત કરીએ એટલી ઓછી છે, પણ જે રીતે અત્યારે હાલ આગામી દિવસોમાં પણ અહીંનું રાજકારણ ગરમાઈ શકે છે એ ચોક્કસની વાત છે. જે રીતે અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે આ એક સેમીફાઇનલ મેચ છે ને આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવશે, એમાં પણ હવે દરેક લોકોએ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અત્યાર સુધીમાં આદિવાસી વિસ્તારનું રાજકારણ ખૂબ જ ગરમાતું આવ્યું છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવાના નામની રાજનીતિ ખૂબ જ ચાલતી આવી છે. બંને એકબીજા ઉપર ખૂબ જ આક્ષેપો મૂકતા હોય છે, પણ જે રીતે આ વખતે ચૈતર વસાવાએ કામ કર્યું છે એ જ દરેક કામ ક્યાંક ને ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધારી શકે છે. એ બાદ મારે એક ચર્ચા એ પણ કરવી છે કે ચૈતર વસાવાનું આમ આદમી પાર્ટી જે સમયે જીતી હતી એ સમયે ચૈતર વસાવા દ્વારા આખી એક રેલી કાઢવામાં આવી હતી. એ રેલીના દ્રશ્ય એવા હતા કે જે જોઈને સૌ કોઈની નજર છે તે ચોંકી ઉઠી હતી, કારણ કે હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. ખૂબ જ મોટી માત્રામાં ભીડ હતી અને આ ભીડ પણ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધારી શકે છે. જે રીતની ભીડ હતી, જે રીતના લોકોના નિવેદનો સામે આવતા હતા, જે રીતે એ રેલીની અંદર લોકો જોડાયા હતા, તો આ રેલીના દ્રશ્યો જોઈને ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન એટલા માટે વધવું જોઈએ કે જો કદાચ આગામી સમયમાં આ વિસ્તારમાં તેમના દ્વારા લોકોના પ્રશ્નો છે તેના હલ કરવામાં ન આવ્યા તો નક્કી વિધાનસભાની અંદર પણ આ વખતની જે ચૂંટણી આવશે એમાં આમ આદમી પાર્ટી પોતાનું કાઠું કાઢી શકશે. સૌરાષ્ટ્રમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું છે. આમ આદમી પાર્ટીની જે સભાઓ હતી એમાં ભીડ તો જોવા મળી છે, પણ પરિણામ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવ્યું હતું. આદિવાસી વિસ્તારમાં કંઈક ઊંધું થયું. ભીડ બંનેની સભાઓમાં હતી પણ પરિણામ છે તે આમ આદમી પાર્ટીના તરફેણમાં આવ્યું હતું. એટલે સૌરાષ્ટ્રની રાજનીતિ જેટલી ગરમાઈ છે એના કરતાં સવિશેષ અત્યારે હાલ આદિવાસી વિસ્તારની રાજનીતિમાં ખૂબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં ચોક્કસથી આ જ વિસ્તારની અંદર કોઈક નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી લાગી રહી છે. જે રીતે અત્યારે હાલ સૌરાષ્ટ્રની રાજનીતિ વિશે પણ વાત કરવી છે, પણ સૌથી પહેલા આદિવાસી વિસ્તારની જે આ ભીડ છે એ ભીડ જોઈને ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. દરેક નેતાઓએ પણ અત્યારથી જ કામે લાગવું જોઈએ, કારણ કે જો અહીંયા મહેનત ન કરવામાં આવી તો ચોક્કસથી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધી જશે. હવે થોડીક વાત કરી લઈએ સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હાલ રાજનીતિ ગરમાઈ રહી છે, પણ સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જે સારા કામ છે તે દેખાઈ રહ્યા છે. અહીંયા હું એટલા માટે એવું સારા કામ કહી રહી છું કારણ કે આજે પણ ઘણા બધા એવા સ્થાનિક પ્રશ્નો છે, પણ એ જ પ્રશ્નોનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટી લાવી રહી છે. એટલા જ માટે થઈને ક્યાંક આ વખતે જનતાએ ફરી એક વખત સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે અને એ જ ભરોસો હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પૂરો કરવો પડશે. ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જેમાં ભાજપના નેતાઓ મત માંગવા જાય પણ એમને ત્યાંથી ભગાડી દેવામાં આવે, કહેવામાં આવે કે અહીંયા તમારું કશું જ કામ નથી, તમારે જ્યારે વોટ જોઈતા હોય છે કશું કામ હોય એટલે તમે લોકો અહીંયા આવો છો અને પછી જતા રહો છો, પછી તમે કોણ અને હું કોણ. એટલે ફરી એક વખત જ્યારે લોકોએ આ ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે તો પછી હવે તેના પર કામ થવું પણ એટલું જ જરૂરી છે. જો ભાજપના નેતાઓએ કામ ન કર્યું તો ચોક્કસથી તેમના વિરુદ્ધ પણ હવે આવું જ કંઈક થઈ શકે છે. જેવું પરિણામ આદિવાસી વિસ્તારમાં એવું પરિણામ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે પછી બીજી આવનારી કોઈ પણ ચૂંટણી હશે એમાં ભારતીય જનતા પાર્ટીને પણ ફટકો પડી શકે છે. એ બાદ વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતમાં પણ કંઈક આપણે દ્રશ્ય એવા જોયા હતા કે જે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, જ્યાં કોંગ્રેસે ખૂબ જ મહેનત કરી છે એ જ દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બાજી મારી ગઈ અને એવી બાજી મારી કે કોંગ્રેસ આ દરેક બાજીને જોતું જ રહી ગયું. વિપક્ષ તરીકે કોંગ્રેસે ચોક્કસથી ખૂબ જ સારા કામ કર્યા છે, જન આક્રોશ યાત્રા કરી, પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા છે, પણ
પણ આ જ પ્રજાના પ્રશ્નો ઉઠાવીને પણ લોકોએ આ વખતે ભરોસો મૂક્યો છે સ્વરૂપજી ઠાકોરની જે આખી ભારતીય જનતા પાર્ટી છે એના ઉપર. સ્વરૂપજી ઠાકોર હમણાં નવા બનેલા મંત્રી છે, તેમના દ્વારા આ વખતે ખૂબ જ જનસભાઓ કરવામાં આવી. શંકર ચૌધરી છે એમને લઈને પણ ખાસ તેમના દ્વારા પણ આ વખતના જે બનાસકાંઠાની અંદર ખૂબ જ કામો કરવામાં આવ્યા છે. એ જ દરેક વાત આ વખતે બનાસકાંઠાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને ચોક્કસથી ફાયદો અપાવ્યો છે. એટલે જે રીતે અત્યારે હાલ રાજકારણ ગરમાઈ રહ્યું છે, જે રીતના કામો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એનો ફાયદો ક્યાંક ને ક્યાંક ભાજપને અલગ અલગ વિસ્તારોમાં મળ્યો છે. એવો જ ફાયદો તેમને આદિવાસી વિસ્તારમાં પણ મળત, પણ જો તેમના દ્વારા કામ આવ્યા હોત તો તેમને કામ નથી કર્યા, એટલા જ માટે થઈને ક્યાંક તેમના દ્વારા અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે આદિવાસી વિસ્તારની અંદર બાજી મારી ગઈ છે. તેના ઘણા બધા એવા સ્થાનિક પ્રશ્નો છે કે જેનું નિરાકરણ આવવું ખૂબ જરૂરી છે. અને મેં આગળ પણ કહ્યું એ રીતે આમ આદમી પાર્ટી ભલે ચૂંટાઈને આવી છે, પણ આ વખતે એ જ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીએ પણ કામ કરવું એટલું જ જરૂરી છે. જે પ્રશ્નો છે એના નિરાકરણ આવવું ખૂબ જરૂરી છે. જો પ્રશ્નોના નિરાકરણ નહીં આવ્યા તો ચોક્કસથી અહીંયા પણ ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત પોતાનો ગઢ બનાવી શકે છે, અથવા તો પછી કોંગ્રેસ છે તે ફરી એક વખત અહીંયા આવી શકે છે. એટલે જે રીતે અત્યારે હાલ કામો થઈ રહ્યા છે, જે રીતે અત્યારે હાલ આખી આ રાજનીતિ ગરમાઈ છે, એની જ અંદર ચોક્કસથી એવું કહી શકાય છે કે મનસુખ વસાવાએ ભારતીય જનતા પાર્ટીએ કંઈ પણ કરીને મનસુખ વસાવાની જે નારાજગી છે એનો તોડ શોધવો પડશે. મનસુખ વસાવાને મનાવવા પડશે અને પોતાના કહી શકાય કે ફરી એક વખત કામે લગાડવા પડશે. પણ આ ત્યાંના રાજકીય નિષ્ણાંતોનું એવું માનવું છે કે જો મનસુખ વસાવા પોતાની નારાજગી દૂર નહીં કરે તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી છે એમને ફરી એક વખત નુકસાન થઈ શકે છે. એ બાદ વાત કરવામાં આવે ચૈતર વસાવાની, તો ચૈતર વસાવાએ પણ જો વિધાનસભાની અંદર કાઠું કાઢવું હશે તો અત્યારથી જ તેમના દ્વારા કામે લાગવામાં આવવું જોઈએ. કારણ કે આપણે જોયું હતું કે જે રીતે ચૈતર વસાવાએ ડેડિયાપાડામાં નો એન્ટ્રી હતી, તેમ છતાં પણ એ જ આફતને અવસરમાં ફેરવી અને એ જ અવસર ઉપાડ્યો અને આસપાસના વિસ્તારથી પણ પ્રચાર પ્રસાર કર્યો. એટલે જો તેમના દ્વારા આ દરેક કામ કરવા હશે ને વિધાનસભાની અંદર જો કોઈ પણ કાઠું કાઢવું હશે તો હવે તેમના દ્વારા પણ ચોક્કસથી કામો છે તે શરૂ કરવા પડશે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.